Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of SI Become SEM4, that is of Business Communication. We are now at the 5th unit of our textbook. We have already completed unit 4. That was about practical letter writing, letter of complaint and adjustment. કઈ રીતે કમ્પ્લેન લેટર્સ લખવા અને કઈ રીતે એના એડજસ્ટમેન્ટ એટલે કે રિપ્લાય ટુ અ કમ્પ્લેન્ટ દેટ વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ. ઓર્ડર એન્ડ ઇન્ક્વાયરી, કમ્પ્લેન એન્ડ એડજસ્ટમેન્ટ, એના સિવાયનું એક હજી લેટર છે બિઝનેસમાં, દેટ ઇઝ યુનિટ 5 પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ, ધ લેટર કલેક્શન લેટર્સ. કલેક્શન એટલે આપણને કલેક્શન વર્ડ ઉપરથી જ ખ્યાલ આવી જાય. ઇટ ઇઝ અબાઉટ કલેક્શન. કલેક્શન શેનું હોય બિઝનેસમાં? ઓલરેડી વી નો દેટ એઝ ઓલવેઝ મનીનું કલેક્શન. એના લેટર્સ કઈ પ્રકારના હોય, એમાં કેવા લેટર લખવાના હોય, શેનું કલેક્શન, કઈ પ્રકારે કલેક્શન કરવાનું. આ ક્વેશ્ચન મારી જેમ તમારા મગજમાં પણ આવ્યા હશે કે હાઉ ટુ કલેક્ટ મની, અને એના માટે લેટર લખવાના તો કઈ રીતના કેવા લેટર્સ લખવાના બિઝનેસમાં. So let us discuss in detail what is collection letter for the introduction and then the practical letter that કઈ રીતે કયો રિમાઇન્ડર કઈ રીતે અપાય છે, કઈ રીતે મની કલેક્ટ કરવાના સામેવાળી પાર્ટી પાસેથી. કેમ કે જેમ સામે સામે બિઝનેસમાં કંપનીમાં સામે લેવડ દેવડ થતી હોય છે તો સામે મહિનાની પણ આપણે થતી હોય છે. તો એ મની કલેક્શન માટેના લેટર્સ કઈ પ્રકારના હશે, કઈ રીતે મની કલેક્ટ થાય, એનો લેટર બી લખવો પડે. તો એ બધા ક્વેશ્ચન્સના આન્સર વી વિલ ડિસ્કસ ઇન ધ ઇન્ટ્રોડક્શન. તો લેટ અસ ડિસ્કસ the introductory part. The first, collection letters. Collection letters શું છે, શું કામ લખાય છે, શેના માટે લખાય છે? So let us discuss in detail. A collection letter has to perform two functions. Collection letter ના બે ફંક્શન છે. કયા કયા? Get the money, retain the customer's goodwill. મની પૈસા પાછા આપવા અને રિલેશન મેન્ટેન કરવું. It is essential for the writer of debt collection letters to have a good knowledge of human nature. સરસ મજાનું વાત કરી છે કે જે લેટર લખે છે આ ડેપ્ટ લેટર કલેક્શન લેટર, એને હ્યુમન નેચર, માણસના સ્વભાવની ખબર હોવી જોઈએ કે માણસની પ્રકૃતિ કેવી છે. સ્વભાવ મીન્સ પ્રકૃતિ, અત્યારની ઓવરઓલ. કેમ કે અત્યારને ખબર છે આપણને સિચ્યુએશન કેવી ચાલે છે દેશમાં, અને મંદી ટાઈપ થોડું હજી વાતાવરણ ચાલે છે. તો કઈ રીતે બધું ટેકલ કરવું અને એમાં મની કલેક્શન કઈ રીતે કરવું, એના માટે માણસની પ્રકૃતિ જાણવી બહુ જરૂરી છે. ધ કલેક્શન પોલિસી ઓફ ફીમ મે બી લિબરલ ઓર સ્ટ્રિક્ટ ડિપેન્ડિંગ અપોન વેરિયસ ફેક્ટર્સ લાઇક ફીમ્સ ફાઇનાન્શિયલ પોઝિશન, કાઇન્ડ ઓફ ક્લાયન્ટેલ એટસેટ્રા. શું કહે છે? કલેક્શન પોલિસી અલગ અલગ કંપનીમાં અલગ અલગ કલેક્શન પોલિસીઝ હોય છે. એને ધ્યાનમાં રાખીને જે કલેક્શન કરવાનું છે કાં સ્ટ્રિક્ટ હોય કાં ડિપેન્ડિંગ ઓન વેરિયસ ફેક્ટર્સ. કઈ રીતે એના પર ડિપેન્ડ કરે છે તો કે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે, ગ્રાહક વર્ગ કેવું છે, એ બધું ધ્યાનમાં રાખીને મની કલેક્શન કરવામાં આવે છે. બટ ધીસ લેટર્સ ફોલો સર્ટેન પ્રિન્સિપલ્સ વિચ એનેબલ ધેમ ટુ કેરી આઉટ ધ પોલિસી ઓફ ધ ફીમ. પણ આ ચોક્કસ પ્રકારના લેટર છે કલેક્શનના, જે અમુક જગ્યાએ અમુક રીતે અમુક જગ્યાએ વપરાય છે. તો કઈ રીતે? યુનિફોર્મ કલેક્શન પોલિસી કેન નોટ બી એપ્લિકેબલ ટુ ઓલ કસ્ટમર્સ. બધા કસ્ટમર માટે આ પોલિસી નથી. કલેક્શન લેટર આ રિચર ઇન અ સિરીઝ, શ્રેણીમાં લખાય છે. સિરીઝ અલાઉઝ ટુ રાઇટર ટુ ઇન્ક્રીઝ પ્રેશર ગ્રેજ્યુઅલી. મની કલેક્ટ કરવા માટે આપણે તમે કોઈ પાર્ટી પાસેથી પાર્ટીને કોઈ સામાન મોકલાવેલો હોય, કંઈ બી વસ્તુ એને ઓર્ડર આપી હોય અને એના પેમેન્ટ એ લોકોએ ન કર્યું હોય, તો તમે શું કરો? ધીમે ધીમે ગ્રેજ્યુઅલી, પહેલાં તો તમે ભૂલી ગયા હશો પેમેન્ટ બાકી છે, પછી થોડું તમારા ધ્યાનમાં નથી રહ્યું તો અમે તમને કોપી મોકલીએ છીએ કે તમે બિલ પેમેન્ટ કરતાં ભૂલી ગયા છો, તમને યાદ નથી, આ 2-3 મહિના થઈ ગયા છે, તમે હજી પેમેન્ટ નથી કર્યું. ધીમે ધીમે પ્રેશર કરીને, કેમ કે પેમેન્ટ એ જરૂરી છે ને. ઓલ આઉટ બિઝનેસ ઇઝ ઓલ અબાઉટ શેના માટે કરીએ છીએ? મની માટે ને. તો મની જ ના મળે તો ગ્રેજ્યુઅલી ધીમે ધીમે પ્રેશર કરવામાં આવે છે. દેર ઇઝ નો ફન ઇન ટેકિંગ ડાયરેક્ટ રિકોર્સ ટુ લીગલ એક્શન. કે ભાઈ લીગલ એક્શન લેવાનું ડાયરેક્ટલી નથી કે પેલા કાનૂનને પકડાડે મારે પૈસા નથી આપ્યા, આ મારી પાસે બિલ છે. પરંતુ યુ કેન પ્રેશરાઇઝ ગ્રેજ્યુઅલી, કહે છે કે ધીમે ધીમે પહેલાં યાદ કરાવો, પછી ધીમેથી થોડું સ્ટ્રિક્ટલી કરીને પછી
છેલ્લે સાવ ના માને તો પછી લીગલ એક્શન સુધી પહોંચવાનું. ડાયરેક્ટલી લીગલ એક્શન નીકળવાનું મોસ્ટ પ્રોબેબલી નથી થતું કોઈ લીગલ એક્શન. બહુ મોટો કૌભાંડ હોય તો જરૂર પડે છે, બાકી તો મળી જાય છે પેમેન્ટ. બિકોઝ ડાયરેક્ટલી એડોપ્ટિંગ ધીસ પોલિસી યુ મે કલેક્ટ ધ મની બટ ડેફિનેટલી લૂઝ ધ કસ્ટમર. એટલે ધમકીઓ ભરીને આપો તમારે કસ્ટમર જતા રહે. The collection series tries to be persuasive and constructive as well. સમજાવટ ભર્યું ને રચનાત્મક કામ છે. મની કલેક્ટ કેમ કરવાની પણ એક રચનાત્મક કામ છે. સમજાવટ કે સમજાવીને કીધું ને કે હ્યુમન નેચર, માણસની પ્રકૃતિ ખબર હોય તમને જરૂરી છે. શું કામ મેં એ વાત કરી. બિઝનેસ લેટરમાં માણસની પ્રકૃતિ, માણસનો સ્વભાવ સમજવો કેમ જરૂરી કીધું એના માટે. હાઉ ટુ ટેકલ ધ સિચ્યુએશન એન્ડ હાઉ ટુ ગેટ ધ મની. તમારા મની તમારી પાસે કેમ પાછા લઈ આવવા, એના માટે તમારે માઇન્ડ, તમારું માણસની પ્રકૃતિ સમજવી વધારે જરૂરી છે કે આને તમે કેમ પકડશો, કેમ ઊંધો કાન પકડાવશો તો તમારી પાસે તમારા પૈસા આવી જશે. The series aims at persuading the debtor that it is in his interest to settle the account. આ પ્રકારના સિરીઝ લેટર્સ હોય છે આ કલેક્શન લેટર્સમાં કે ધીમે ધીમે સામેવાળાને તમે એવું ઇન્ટરેસ્ટ લગાવો કે એ પૈસા તમને આપી દે. The series has another major advantage as it allows the user to try several approaches one by one or simultaneously. શું કહે છે? એક હજી એક એનો ફાયદો છે આ લેટર્સનો, કલેક્શન લેટર્સનો. ઘણા બધા અભિગમ યુઝ કરીને, ઘણા બધા રીતો યુઝ કરીને એ ધીમે ધીમે તો ઝડપથી એ પૈસા મેળવી શકે છે. Debtors are of several types and the reason for non-payment are many. સામેવાળી વ્યક્તિ, કસ્ટમર્સ ઘણા બધા પ્રકારના હોય છે. લોકો જેને તમે બિઝનેસ કરો છો અને એને પૈસા ન દેવાના પણ ઘણા બધા કારણો હોય છે, તો પહેલાં જાણવાની કોશિશ કરો. The entire series of collection letter is divided into 3 stages, namely reminder stage, inquiry appeal stage and warning threat stage. યાદ અપાવો, ઇન્ક્વાયરી કરો શું કામ પૈસા નથી આપતા, અને પછી છેલ્લે વોર્નિંગ. એઝ ફાર એઝ પોસિબલ ધ લાસ્ટ સ્ટેજ ઇઝ અવોઇડેડ. આમ તો છેલ્લું સ્ટેજ એટલે કે ધમકીવાળું, લીગલ એક્શનવાળું, વોર્નિંગ થ્રીટ એટલે ઇસ્યુ ને લીગલ એક્શન લઈશું અમે, તો એ અવોઇડ કરવામાં આવે છે. પણ પછી મોટી પાર્ટી હોય, મોટા પૈસા બાકી હોય ને બહુ સામેવાળી પાર્ટી આપણી સાથે બહુ મોટું કાંડ કરી નાખ્યું હોય, પૈસા ન દીધા હોય ને માલ સામાન લઈ લીધો હોય, તો પણ પછી લીગલ એક્શન લેવી પડે છે. એટલે આમાં આવે છે પણ મોસ્ટ પ્રોબેબલી જરૂર નથી પડતી. રિપ્લાય ડેપ્ટર્સ એક્સપ્લેનેશન. A collection letter aims at collecting dues or at least getting an explanation from the debtor regarding non-payment. આ કલેક્શન લેટરનું એમ શું છે? જે પૈસા બાકી છે એ કલેક્ટ કરવા અને અથવા તો એણે શું કામ પેમેન્ટ નથી કર્યું એના વિશેનું એક્સપ્લેનેશન, એની જાણકારી મેળવવી. સમટાઈમ્સ ડેપ્ટર્સ હેવ વેલિડ રીઝન ફોર નોન પેમેન્ટ. ઘણા બધા રીઝન્સ હોય છે. એના ઘરમાં કાંઈ એવી ઘટના બની ગઈ હોય કે કાંઈક બિઝનેસમાં એની ખોટ ગઈ હોય કે કંઈ પણ એની સાથે થયું હોય કે જેની લીધે એ પૈસા ન ચૂકવી શક્યા હોય આપણા. ડેપ્ટર મે નોટ બી ઇન પોઝિશન ટુ સેટલ એકાઉન્ટ ડ્યુ સર્ટન પ્રોબ્લેમ્સ. એની સાથે પ્રોબ્લેમ્સ થઈ હોય, એને એવી મુસીબત આવી હોય કે જેના લીધે એ પૈસા ન ચૂકવી શક્યા હોય, એવું ઘણા બધા રીઝન્સ હોઈ શકે. એટલે કલેક્શન લેટરનો એ પણ એક એમ છે કે એ જાણવાની કોશિશ કરે કે ભાઈ એટલે શું પ્રોબ્લેમ છે અને શું વાજબી કારણ છે કે જેના લીધે એમણે પૈસા નથી મોકલાવેલા. The debtor may also request the creditor either to allow him to make the payment on easy installment and or give extension of time for the payment. કે ઇન્સ્ટોલમેન્ટ દ્વારા તો ધીમે ધીમે મારા બિઝનેસમાં ખોટ ગઈ છે કે મારું કારખાનું માં આગ લાગી ગઈ છે તો મને બહુ નુકસાની ગઈ છે, તો તમે ઇન્સ્ટોલમેન્ટ કરી દો, કે તમે થોડો સમય આપો કે મારું પાછું સેટલ થઈ જાય પછી હું પેમેન્ટ કરું, તમને લખી આપું છું. એવા ઘણા બધા સેટલમેન્ટ થઈ શકે છે. In a reply letter from the debtor, he must appropriately specify the date by which he will be able to settle the bill. આપણે એને ડેટ કીધું ને, મેન્શન કરવી પડે લેખિતમાં કે ક્યારે પૈસા આપશે. રિમાઇન્ડર સ્ટેજ પહેલું યાદ અપાવો. કદાચ ધ્યાન બારે રહી ગયું હોય કે પેમેન્ટ બાકી છે, મોટા મોટા ડીલિંગ કરતા હોય તો એકાદું પેમેન્ટ રહી ગયું હોય તો ફર્સ્ટ અને સેકન્ડ રિમાઇન્ડર, 7 રિમાઇન્ડર આપવાના હોય છે આપણે. તો ફર્સ્ટ અને સેકન્ડ રિમાઇન્ડરમાં શું હોય છે આપણે એ જોઈએ. રિમાઇન્ડર સ્ટેજીસ ફર્સ્ટ એન્ડ સેકન્ડ રિમાઇન્ડર, 7 રિમાઇન્ડર હોય છે. 7મું લીગલવાળું હોય છે પણ એ લેતા નથી. પણ ધીમે ધીમે કલેક્શન લેટર, મની કલેક્ટ કરવા માટે કયા કયા પ્રકારના રિમાઇન્ડર્સ કઈ રીતે આપવાના હોય છે એનું એક્ઝામ્પલ જોઈએ.
Okay, at this stage, it is presumed that the customer has failed to pay off the bill through oversight or forgetfulness. શું કહે છે? એટ ધીસ સ્ટેજ, પહેલા સેકન્ડ સ્ટેજમાં આપણે શું વિચારવું છે કે કદાચ ના, મેં કીધું ને એમ ધ્યાન બહાર રહી ગયું હોય, ભૂલી ગયા હોય, કે એ કીધું ને બિલ રહી ગયું છે, ધ્યાનમાં ન રહ્યું હોય કે આ બિલ ચૂકવવાનું બાકી છે, મોટી ડીલિંગ ચાલતી હોય તો therefore it needs to be reminded the payment is yet to be made. એટલે એને યાદ કરવાનું છે કે તમારું પેમેન્ટ હજી બાકી છે, તમારા ધ્યાન બહાર રહી ગયું હશે. પહેલું એટલે સાવ ધીમેથી, સાવ શાંતિથી, અને જાણે આપણે પણ એવી જ રીતે યાદ કરો કે તમારા ધ્યાન બહાર રહી ગયું હશે કે એક બિલ ચૂકવવાનું તમારે રહી ગયું છે, સાવ શાંતિથી અને પ્રેમથી. For the statement of account already sent and the amount due, say that customer has perhaps overlooked the statement sent. Request for prompt payment. Include the statement of account for reference. જે બાકી છે, પેમેન્ટ નથી આવ્યું, એનું બી તમે રાઈટ રિમાઇન્ડર આપી શકો. કસ્ટમરને માલ પૂછી ગયો છે કેમ તમે બિલ મીન્સ કે બિલ પણ રહી ગયું હોય, કદાચ તમારી પાસે બિલ ન હોય તો અમે બિલની કોપી મોકલીએ છીએ. તમને પેમેન્ટ રહી ગયું હશે તો પ્લીઝ કરી આપો. અને અકાઉન્ટ રેફરન્સ કે આ જો અમારા એકાઉન્ટમાં પૈસા જમા નથી થયા અને આ તમને બિલની કોપી અમે મોકલીએ છીએ. તમારા ધ્યાન બહાર રહી ગયું હશે. પહેલું અને બીજું રિમાઇન્ડર એટલે સાવ સીલી પ્રેમથી આપણે જસ્ટ અને યાદ અપાવીએ છીએ, શાંતિથી, કે ભૂલી ગયા હોય કદાચ. Then inquiry, appeal, offer, stage 3rd, 4th and 5th. The entire series of collection letter is divided into 3 stages. They are further subdivided into 7 reminders. 7 reminders છે. These reminders refer from one another on account of their tone, language and content. એક પછી એક ટોન વધતો જાય. પહેલાં શાંતિથી પહેલાંમાં કદાચ તમારા ધ્યાન બહાર રહી ગયું હોય, પેમેન્ટ કરવાનું બાકી રહી ગયું છે તો તમે કરી આપશો, ને વ્યાજે તમે કરી આપશો, પણ તમારા કદાચ ધ્યાન બહાર રહી ગયું હોય તો અમે તમને બિલની કોપી મોકલાવીએ છીએ. ફર્સ્ટ સ્ટેજ ઇન્ક્લુડ ધ રિમાઇન્ડર્સ રિટન ઇન અ વેરી પોલાઇટ મેનર. પહેલાં બે છે સાવ શાંતિથી, પોલાઇટ વેમાં, સાવ વિનમ્રતાથી. દે મેક કેઝ્યુઅલ રેફરન્સ ધ પેમેન્ટ ધેટ ઇઝ ડ્યુ, કે ભાઈ પેમેન્ટ બાકી છે તમારે ચૂકવવાનું. ધ સેકન્ડ સ્ટેજ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ 3 રિમાઇન્ડર્સ, નેમલી 3rd, 4th એન્ડ 5th રિમાઇન્ડર. સેકન્ડ સ્ટેજમાં 3 રિમાઇન્ડર આવે છે, ત્રીજું, ચોથું અને પાંચમું. હિન્ટ્સ ફોર ડ્રાફ્ટિંગ 3rd, 4th એન્ડ 5th રિમાઇન્ડર. ત્રીજું, ચોથું અને પાંચમું રિમાઇન્ડર કઈ રીતે આપવું એનું. રિફર ટુ ધ અમાઉન્ટ ડ્યુ, ધ ટાઈમ સિન્સ ઇટ હેઝ બીન ડ્યુ. કેટલા સમયથી બાકી છે પેમેન્ટ એનો ટાઈમ બતાવો. રિફર ટુ યોર પાસ્ટ રિમાઇન્ડર્સ, કેટલી વાર તમે પાછળ પહેલું બીજું કેટલા રિમાઇન્ડર પાછળ આપેલા છે એનું યાદ અપાવો. રિફર ટુ ધ ટર્મ્સ ઓફ ક્રેડિટ પ્રિવિલેજ ઇફ એપ્લિકેબલ. નિયમ અનુસાર કે ભાઈ આટલો ટાઈમ થયો તમે લોકોએ પેમેન્ટ નથી કર્યું. મેક એન અપીલ ટુ ડેપ્ટર સેન્સ ઓફ ક્રેડિટ રેપ્યુટેશન, પ્રાઇડ, ફેર પ્લે. તમારી રેપ્યુટેશન બહુ સારી છે બિઝનેસમાં, અમને ખબર છે તમે દર વખતે ટાઈમે પેમેન્ટ કરી જ દો છો, પણ આ વખતે તમે નથી કર્યું. તમારી બહુ ગામમાં નામના છે, મારી કંપની બહુ સારી ચાલે છે, પણ તમારું પેમેન્ટ રહી ગયું છે, એટલે મેં આમ નહીં તો આમ નીચે દેખાડવા કે ભાઈ તમારી નામના બહુ છે પણ તમારું પેમેન્ટ રહી ગયું છે, તમારી ધ્યાનમાં નહીં રહ્યું. અમે 2 રિમાઇન્ડર આપ્યા છે તો તમે રિપ્લાય નથી કર્યો. અમે તમે રેપ્યુટેડ ડીલર છો, પરંતુ તમારા ધ્યાનમાં રહી ગયું છે કે તમારું બિલ ચૂકવવાનું બાકી છે. તમને જો બિલ ખોવાઈ ગયું હોય તો અમે તમને કોપી મોકલીએ છીએ. Emphasize the importance of credit reputation to be successful businessman. જે સક્સેસફુલ બિઝનેસમેન હોય છે એની રેપ્યુટેશન કેવી હોય છે કે એ ટાઈમે પેમેન્ટ કરે છે, પણ તમારું આ વખતે પેમેન્ટ રહી ગયું છે. સ્ટેટ ધ પ્રોબ્લેમ્સ ફેસ બાય યુ ડ્યુ ટુ નોન પેમેન્ટ. કંઈ રીઝન હોય તો બતાવો, અમે તમને હેલ્પ કરીએ, ડિસ્કાઉન્ટ આપીએ, ઇન્સ્ટોલમેન્ટ કરી દઈએ. કદાચ તમારે કંઈ સાથે પ્રોબ્લેમ થઈ હોય, તમારા ધંધામાં કંઈ ખોટ ગઈ હોય, પર્સનલ પ્રોબ્લેમ્સ હોય કે પૈસા ન હોય કે બીજી આફત આવી પડી હોય તો અમને જણાવો તો તમે કાં ડિસ્કાઉન્ટ કરી દઈએ અથવા તો ઇન્સ્ટોલમેન્ટ કરી દઈએ. ઇન્ક્વાયર વેધર ધ ડેપ્ટર ઇઝ પાસિંગ થ્રુ એની પ્રોબ્લેમ. ધ્યાન તપાસ કરો કે શું કામ પેમેન્ટ નથી કરતા, કંઈ પ્રોબ્લેમ છે, કંઈ એવી પરિસ્થિતિ સર્જાણી છે, એ તપાસ કરો. ઓફર ટુ એક્સેપ્ટ ધ પેમેન્ટ ઓન ઇઝી ઇન્સ્ટોલમેન્ટ. અગર છે કાંઈ પ્રોબ્લેમ તો એ જાણીને એને ઇન્સ્ટોલમેન્ટ કરી દો કે ભાઈ મહિને થોડા આપજો. ઓલ્સો ટ્રેસ ટુ ટર્મ રિટર્ન ધ ગુડ્સ દેટ રિમેન અનસોલ્ડ. જે બાકી છે વેચવાના એ વસ્તુઓ પાછી આપી દો. ડિમાન્ડ પ્રોપ્ટ પેમેન્ટ, કે તમે પેમેન્ટ આપો એની ડિમાન્ડ કરવી. દેન હિન્ટ્સ ઓફ ડ્રાફ્ટિંગ લાસ્ટ રિમાઇન્ડર. વોર્નિંગ 3 સ્ટેજ. ધમકી.
રિફર ધ સ્ટેપ્સ ટેકન બાય યુ. છેલ્લા કેટલા 5 થી 6 રિમાઇન્ડર, 4 રિમાઇન્ડર આપ્યા, પ્રેમથી કીધું, શાંતિથી કીધું, યાદ કરાવ્યું, રેપ્યુટેશન, ડીલ્સ, 4, 3, 4, 5 બધા રિમાઇન્ડર આપી દીધા, પણ એ લોકોએ કંઈ જવાબ આપ્યો નહીં. સે દેટ ઓલ યોર હમ્બલ એફર્ટ્સ હેવ ફેલ્ડ. તમે શાંતિથી ઘણી બધી રિક્વેસ્ટ, રિમાઇન્ડર, ઓફર પણ તમને આપી, ઇન્સ્ટોલમેન્ટ કરી દઈ, ડિસ્કાઉન્ટ આપી દઈ, માલ પાછો આપી દો, છતાં તમે કાંઈ જવાબ આપ્યો નહીં. મેક અ રિક્વેસ્ટ ટુ ડેપ્ટર ટુ પે ઓફ ધ બિલ ઇમિડિયેટલી ઇન ઓર્ડર ટુ અવોઇડ કોન્સિક્વન્સીસ ઓફ લીગલ એક્શન. ભાઈ રિક્વેસ્ટ કરી છીએ, તમે પૈસા આપી દો, અથવા તો અમે પછી છે લીગલ એક્શન, કાનૂન ના બધું સોંપી દઈશું. ગીવ અ ડેફિનાઇટ ટાઈમ લિમિટ વિથ ઇન વિચ યુ વોન્ટ ટુ પેમેન્ટ ટુ બી મેડ. 15 દિવસ આપીએ છીએ, તમે કાંઈ જવાબ ના આપ્યો કે પેમેન્ટ ના આપ્યું તો અમે લીગલ એક્શન લઈશું. એક્સપ્લેન ધ કોર્સ ઓફ એક્શન દેટ યુ પ્રપોઝ ટુ ટેક ઇફ ધ પેમેન્ટ ઇઝ નોટ રિસીવ્ડ ઇન અ ગિવન ટાઈમ લિમિટ. ટાઈમ આપી દો, 15 દિવસ છે છેલ્લા. જો તમે 15મા દિવસ સુધીમાં તમારો રિપ્લાય ના આવ્યો, તમે મળવા ના આવ્યા, તમારું પેમેન્ટનું કાંઈ પણ આવ્યું નહીં, તો અમે લોકો લીગલ એક્શન લઈશું. અને પછી એ કાનૂન તમારા એ લીગલ એડવાઇઝરને તમે ફોડજો, અમે એમાંથી છૂટા. તમે છેલ્લી વોર્નિંગ આપીએ છીએ, બાકી 15 દિવસ પછી તમારા લીગલ એક્શનનો કાગળ તમારી પાસે આવી જશે. ધીસ ઇઝ હાઉ કલેક્શન લેટર્સ આર રિટન. 7 રિમાઇન્ડર કલેક્શન, મની કલેક્શન માટે પહેલાં શાંતિથી પેમેન્ટ માગવાનું રહી ગયું હોય તો એ તમારા ધ્યાનમાં રહી ગયું હશે. બીજું થોડુંક એમ ધીમે ધીમે હમ્બલી રિક્વેસ્ટ કરીને પ્રોબ્લેમ જાણવાની. તમે રેપ્યુટેડ લીડર છો, તમે આમ છો, તમે પૈસા નથી મોકલાવતા, અને છેલ્લે 7મી રિમાઇન્ડર ધમકી. કારણ કે આ પ્રકારના રિમાઇન્ડરના કયા લેટર, 7 રિમાઇન્ડર આપણે જોઈશું. હિયર ધ લેટર ઓફ ફર્સ્ટ રિમાઇન્ડર ઇઝ ધીસ. ફર્સ્ટ રિમાઇન્ડર રિગાર્ડિંગ ધ ડેપ્ટર સેટલ ધ ઓવરડ્યુ એકાઉન્ટ. જે પૈસા બાકી છે એ ચૂકવવા માટેનું પહેલું રિમાઇન્ડર. મિસિસ વર્મા બ્રધર્સ, ટાલ રોડ, Darbar, May 10th, 2017. Ms. Gupta and Co. Connaught Place, New Delhi. Respected sir, our bill number of February 20, 2017. Probably it's just an oversight. મારે ધ્યાનની બહાર રહી ગયું હોય on your part. Our records show that you have the balance of 20,000 due with us. 20,000નું બિલ બાકી છે. હા, તમારે ધ્યાન બહાર રહી ગયું હશે, ઓવરસાઇટ એટલે તમારે ધ્યાન બહાર રહી ગયું હશે, તો અમે યાદ કરાવીએ છીએ. વી રિયલાઇઝ ઇટ ઇઝ અ સ્મોલ અમાઉન્ટ એન્ડ કુડ ઇઝીલી હેવ એસ્કેપ્ડ યોર નોટિસ. આ બહુ નાનું અમાઉન્ટ છે 20,000 તમારા માટે, પણ કદાચ તમારા ધ્યાન બહાર રહી ગયું હોય તો અમે યાદ અપાવીએ છીએ. વી આર એન્ક્લોઝિંગ અ કોપી ઓફ ધ ઇનવોઇસ ઇન કેસ યુ હેવ મિસપ્લેસ્ડ યોર બિલ. કદાચ તમારી યાદોડું મુકાઈ ગયું હોય, ધ્યાનમાં ન રહ્યું હોય, બિલની કોપી ન હોય, તો અમે એને કોપી તમને મોકલાવીએ છીએ. પ્લીઝ રિમેચ ધ ડ્યુઝ એટ યોર અર્લીએસ્ટ. આશા રાખીએ છીએ કે તમે ઝડપથી આ બિલ ચૂકવી આપશો. યોર્સ ફેithfully વર્મા બ્રધર્સ, સિગ્નેચર ડન બાય JD વર્મા, અ પાર્ટનર. અને ઇન્ક્લોઝ એની સાથે બિડાલ શું જોડાયેલું છે, આપણે કોપી ઓફ ઇનવોઇસ, કોપી ઓફ બિલ પણ લખી શકો છો. ઇનવોઇસ એટલે બિલ જ થાય, બિલની કોપી, કે તમારું આ બિલ બાકી છે, અનપેઇડ છે. ધીસ ઇઝ અ ફર્સ્ટ રિમાઇન્ડર. શાંતિથી, પ્રેમથી પહેલું રિમાઇન્ડર આપવાનું છે. કલેક્શન લેટર્સનું 7 રિમાઇન્ડર લેટર આવે છે, અને એમાંનું પહેલું રિમાઇન્ડર આપણે જોયું. This is all about today's lecture. We will continue the next lecture. Thank you for listening. Have a nice day.